સાંભળવું અને કાર્ય તરફ પ્રતિબદ્ધતા એ લક્ષ્ય પ્રાપ્ત કરવાના બે પાયા છે. મિત્રો, આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો જુદા જુદા પ્રકારના સંદર્ભ ઉપર વાત કરી. આજે મારે જે વાત કરવી છે માત્ર પ્રતિબદ્ધતા, એટલે જેને કમિટમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે જે કાંઈ આપણે કીધું હોય એને પૂર્ણ વફાદારીપૂર્વક કામ કરવું. અને બીજી વાત એ છે કે અન્યને સાંભળો. અને આ અનુસંધાને કોઈ એક ખૂબ જ નાના ગામડાની અંદર કે જ્યાં કદાચ 1000-1500ની વસ્તી હોય એવા ગામની અંદર એક કવિતા નામની છોકરી, એ પણ બહુ ભણેલી નહોતી, પણ એણે પોતે થોડો અભ્યાસ, એટલે કે 10મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ ગામની અંદર કોઈ છોકરાઓ, નાના બાળકો શાળામાં ન જાય, શાળામાં જવા માટેનો વિચાર પણ ન કરે. અને એના મનમાં પ્રશ્ન થયો કે આ બાળકો કેમ શાળામાં જતા નથી. એટલે કવિતાના મનમાં પ્રશ્ન થયો કે મારે એને માટે કંઈક વિચારવું જોઈએ. ગામના બહુ મોટા મોટા જે હતા વ્યક્તિઓ, સરપંચ કે એ પ્રકારના, એમને બોલાવ્યા. એમને કીધું કે આ બધા શાળામાં જતા નથી, શાળા સરકારે અહીંયા બનાવેલી છે, શાળામાં બાળકો જતા નથી. ત્યારે એમ કહે છે કે ખરેખર બાળકો છે ને આળસુ છે, બાળકોને કાંઈ કરવું નથી, બાળકોને કોઈ પણ પ્રકારનો રસ નથી, અમથા રખડવામાં જ રસ છે. કે તમે વાત કરશો તો પણ એ વાતનું પાલન નહીં કરે. એને તો માત્ર એક જ છે કે રખડવાનું, અને અમે બધા પણ રખડીને જ મોટા થયા છે. ત્યારે કવિતાએ એમ કીધું કે ખરેખર એ પ્રકારની વાત છે કે કેમ, એની વારે તપાસ કરવી છે. અને બધા બાળકો જે હતા એ બાળકોને ભેગા કરે છે અને બાળકોને પૂછે છે કે તમે ભણવા કેમ જતા નથી. ત્યારે એમાંના બધા બાળકો છે ને, એ બાળકોએ એક પછી એક જે વાત કરી કે અમને કોઈ સાંભળતું નથી. અમે શાળામાં જઈએ તો શાળામાં અમે કંઈ વાત કરીએ તો વાત શિક્ષકો સાંભળે નહીં. માતા પિતાને એમ કહીએ કે અમારે આ કરવું છે તો એ કોઈ વાતને સાંભળે નહીં. કોઈ પણ પ્રકારની ભૂમિકામાં અમને જવાબ જ ન આપે. અમારી વાત છે આવ સામાન્ય ગણીને કાઢી નાખે. અને અમને બધાને કોઈ પણ જાતના જવાબ પણ આપતા નથી. કોઈ પ્રશ્ન પૂછી તો પ્રશ્નનો જવાબ પણ ન આપે. એટલે અમને એમ થયું કે ભણવાનો કંઈ અર્થ નથી. ત્યારે કવિતાના મનમાં પ્રશ્ન થયો કે આ લોકોને કોઈએ સાંભળ્યા નથી. મિત્રો, સૌથી અગત્યની વાત એ છે કે બાળકો જે ખરેખર સારું કામ નથી કરી શકતા, એની પાછળ અગત્યનું કારણ એ છે કે બાળકોને આપણે સાંભળતા નથી. બાળકો જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નનો જવાબ આપણે આપતા નથી. અને ખરેખર માતા પિતા પણ પોતાના બાળકોની સાથે બેસી અને ખરેખર આ પ્રકારની ભૂમિકા પર વાત સાંભળતા જ નથી. એટલે સૌથી પહેલાં કવિતા હતી, એણે માત્ર બીજું કોઈ વ્યવસ્થા તો હતી નહીં, પણ ગામમાં એક બહુ મોટો વડ હતો અને એ વડની નીચે બધા છોકરાઓને ભેગા કર્યા ગામના, કે જે ભણવા નહોતા જતા. અને એ બધાને બોલાવીને એમ કીધું કે તમે મને કહો શું કામ આપણે નથી ભણવું. ત્યારે એને એમ કીધું કે અમારે ભણવું છે, અમે ભણવાય માગીએ છીએ, પણ અમને સાંભળે તો. અને એ ભૂમિકા ઉપર એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, ચાલો હું તમને એક એવી સંસ્થા બતાવું જેમાં હું કામ કરીશ અને જેની અંદર તમને પૂરેપૂરું સાંભળવામાં આવશે. અને પૂરેપૂરું સાંભળ્યા પછી તમે હું વાત કરું તો તમે સાંભળશો કે નહીં? તો કે આ તો સાંભળશું. અને એણે પોતાના જ ઘરે માત્ર 35-40 છોકરાઓ લઈ અને શરૂઆત કરી. અને રોજ એને પ્રશ્ન પૂછે કે આજે તમારે કાંઈ વાત કરવી છે, એને જ સાંભળે. બધા બાળકોને એક પછી એક પૂછે, તમારે પ્રશ્ન પૂછવો હોય, તમારે કાંઈ પ્રશ્ન આવ્યો હોય, એમ ઘણા દિવસ સુધી પોતાને સાંભળવાની વાતો કરે. અને ત્યાર પછી કવિતા એને કોઈક વાર્તા કહે. ક્યારેક માનો કોઈ પ્રસંગ, કોઈ સારા વ્યક્તિ મોટા હોય
એ કેવી રીતે આગળ વધ્યા એના પ્રસંગો કહીએ એટલે બાળકોને બહુ મજા આવે, વાર્તામાંય મજા આવે. એ ઘણા નાના નાના બાળકો હતા એટલે ઘણીવાર બાળકોની જ વાર્તા કરે અને એ વાર્તાઓ કરતાં બાળકોના મનમાં પ્રશ્ન થયો કે આ તો બહુ મજા આવે છે. ત્યારે એ એમ કહે છે કે આ બધી વસ્તુ શાળામાં થાય તો કે અમને તો કોઈ દી કીધું નથી. ત્યારે એણે પોતે એમ કીધું કે તમારી શાળામાં હવે હું પણ આવીશ. તો કે તો અમે જાશું. બધાય બાળકો શાળામાં જતા થઈ ગયા. શિક્ષકોની સાથે પણ મિટિંગ કરી. શિક્ષકોને પણ એમ કીધું કે તમે એને સાંભળો, સાંભળ્યા પછી વાર્તા કરો, એને મોટા મોટા મહાન વ્યક્તિના પ્રસંગો કહો અને એને કોઈ ભણાવવા કરતાં માત્ર ને માત્ર માતા પિતા સાથે કેમ રહેવું, કઈ રીતે રહી શકાય, આપણે આગળ કેમ વધી શકાય, આપણે ખોટી ટેવો કાઢવી જોઈએ, આવા જીવન શિક્ષણ વિશે જ માત્ર વાતો કરો. તમે ચોપડીને એકો મૂકી દો અને આ રીતે તમે જો કરશો, ધીમે ધીમે કવિતા આ પ્રકારે શાળાની અંદર એક ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર ગામના તમામ બાળકો છે એ શાળામાં જતા થઈ ગયા. બાળકોને ખૂબ રસ પડવા માંડ્યો. વધારે સારી વાર્તાઓ પણ બધા સાંભળતા અને આ રીતે એ પોતે ભૂમિકામાં કામ કર્યું. અને એ કવિતાનો એક અગત્યનો સિદ્ધાંત કે કમિટમેન્ટ, એટલે કે હું પોતે પણ શાળામાં નિયમિત આવીશ. મને ભલે પગાર ન મળે અને હું ચોક્કસ નિયમિતપણે 3 કલાક માટે શાળામાં આવીશ. આ મારું કમિટમેન્ટ છે, મારી પ્રતિબદ્ધતા છે. અને એ પોતે કાયમ માટે દરરોજ નિયમિતપણે જે ટાઈમ આપ્યો એ ટાઈમે 3 કલાક માટે શાળામાં જાય અને શાળામાં જઈ અને બધાને સાંભળે અને સાંભળ્યા પછી બાળકોને પોતે પણ વાતો કરે અને એ બધી બાબતોનો આખરે પરિણામ એ આવ્યું કે શાળાની અંદર મોટાભાગના બાળકો ભણવા માટે આવતા થઈ ગયા. એક શિક્ષણ સંસ્થા ઉત્તમ પ્રકારે કામ કરતી થઈ ગઈ. એટલે કે જો કોઈ પણ માણસને વિચાર્યું ન હોત અને ગામના મોટા માણસો પણ એમ જ વિચારતા હતા કે છોકરાઓને ભણવું જ નથી, ગમતું જ નથી, આળસુ જ છે. જ્યારે કવિતાએ સાબિત કર્યું કે ખરેખર બાળકો આળસુ નથી, બાળકો ઉત્સાહી છે. બાળકો છે એને રસ નથી એવું નથી, પણ એને કોઈ દિશા બતાવી નથી. બાળકો છે એને ખરેખર ભણવા જવું નથી એવી વાત નથી, પણ ત્યાં એને રસ પડે એ પ્રકારની વાતો કરતા નથી. અને આ અનુસંધાને શાળા ધમધમતી થઈ ગઈ. બાળકો પણ ત્યાં પહોંચ્યા અને એ રીતે થઈ શકે. શ્રવણ કળા છે ને, એટલે કે આપણે કોઈને સાંભળવાની વાત, એ બીજા લોકોની જરૂરિયાતને પણ આપણે સારી રીતે સમજી શકીએ. કોઈ આપણને વાતો કરે તેની જરૂરિયાત શું છે એ સાંભળી શકીએ. સમસ્યાનો મૂળ ઝડપથી આપણે ગોતી શકાય. સંબંધોમાં પણ વિશ્વાસ અને એકદમ નજીકપણું, એકદમ તમે પાસે આવી જાઓ. એટલે કોઈ પણ સાથે સંબંધ બાંધવો હોય તો બીજાનું સાંભળવા માટેનો પ્રયત્ન કરો અને સાથોસાથ નેતૃત્વના ગુણનો પણ વિકાસ થાય. અને આપણા લક્ષ્યને ચોક્કસપણે આપણે સાબિત કરી શકીએ, પૂર્ણ કરી શકીએ. જેમ કવિતાએ કર્યું, અડચણો આવે તો પણ આપણે હંમેશા જો કમિટમેન્ટ હોય આપણું, તો આપણે કોઈ દી નબળા ન પડીએ. સફળતા સમયસર જ મળે છે જો આપણે કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતા જો આપણામાં હોય તો. અને આ ભૂમિકા ઉપર એણે બતાવ્યું કે સાચું નેતૃત્વ ટૂંકા ભાષણમાં નથી, ગંભીર સાંભળવામાં છે. માત્ર પ્રવચન કે કોઈને કોઈ બીજા પ્રકારના મોટા માનો કે વાતો કરવાને બદલે નાની વાતો કરો અને ગંભીરતાને બદલે તમે હાસ્યથી વાત કરો. અને જો પ્રતિબદ્ધતા એટલે સમયને તમે જાળવો અને આ બે કરશો તો જીવનમાં આગળ વધી શકાય. ફરી એકવાર મારે સૌ યુવાનોને કહેવું છે કે તમારે તમારા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો તમારી સાથે સંકળાયેલા તમામ માણસોને વધારે સાંભળો અને સાથોસાથ તમે જે કમિટમેન્ટ કરો, તમે એમ કહો કે હું આટલું કામ આજે કરી જ નાખીશ, હું 2 દિવસમાં આ પૂરું કરીશ જ,
તો એને તમે પૂર્ણ રીતે વફાદારી દો તો તમે જોઈ શકશો કે તમે તમારું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. અને આ સિદ્ધાંતના અનુસંધાને અનેક વ્યક્તિઓએ પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે. મારે પણ તમને કહેવું છે કે તમારું લક્ષ્ય નક્કી કરો અને આ બે બાબતોને પણ ધ્યાનમાં રાખી અને તમારા લક્ષ્યની તરફ આગળ વધો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.